બનાસકાંઠાના વિભાજન બાદ પહેલીવાર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પહોંચ્યા લાખણીથી થરાદ સુધી રેલી અને વિભાજન બાદ પ્રથમ થરાદ ખાતે સભા. શંકર ચૌધરીએ કહ્યું કે વાવ અને થરાદ રાજ્ય અને દેશના પાટનગર સાથે જોડાશે. ભારતમાલા થકી વાવ થરાદનો થશે વિકાસ. બનાસકાંઠાનું વિભાજન નથી પરંતુ વિકાસ માટે સહ-આયોજન છે. ઓકે હા ઓકે આભાર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનીશ આજે સહભાગીદાર સમગ્ર વાવ થરાદ નવનિર્મિત જિલ્લાના તમામ પ્રજાજનો છે. જસ હું એમને આપું છું એમના વિકાસના. અનેક ઘણા વિકાસના નવા દરવાજા ખુલશે. એ રીતે નર્મદાનું પાણી આ ધરતી પર આવવાને કારણે આ વિસ્તારના વિકાસની નવી દિશા બદલાઈ. જે પ્રમાણે અહીંયા શિક્ષણનું કામ ચાલુ થયું એના કારણે જે પ્રમાણે નવી દિશા બદલાઈ. 108 સહિત આરોગ્યની વ્યવસ્થા ઊભી કરી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે. એના કારણે જે બદલાવ થયો માનું છું કે નવનિર્મિત જિલ્લાને કારણે આ તમામ સીમાવર્તી ક્ષેત્રના તમામ પ્રજાજનોના વિકાસનો ભાગ્ય